આ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચામાં જોડાઈ છે શ્વેતાબેન ભટ્ટ. શ્વેતાબેન ભટ્ટ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના પત્ની છે અને તેઓ નરેન્દ્ર મોદી સામે મણિનગર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આવો તેમની સાથે વાતનો દોર શરૂ કરીએ. શ્વેતાબેન, સૌથી પહેલો સવાલ, નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિ સામે તમે ચૂંટણી લડો છો, કેવું લાગે છે? કોઈ પણ એક નોર્મલ માણસ સામે લડતી હોય એ જ લાગણીથી લડી રહી છું અત્યારે ચૂંટણી. આઈ મીન ઇટ્સ એબ્સોલ્યુટલી ધ સેમ. શ્વેતાબેન, પણ 182 બેઠકમાંથી મણિનગર જ શા માટે? મેં નક્કી કરેલું કે નરેન્દ્ર મોદી જ્યાંથી પણ લડશે હું ત્યાંથી લડીશ. એ મણિનગરથી લડે છે એટલું મણિનગરથી લડું છું. પણ નરેન્દ્ર મોદી સામે લડવાનું કારણ શું? કારણમાં જઈએ તો ઘણા બધા કારણ છે. ઇનફેક્ટ લાસ્ટ યર જ્યારે હું મારા પતિની ફાઇટ માટે સ્ટ્રગલ કરતી હતી, જ્યારે એમને ખોટા કેસમાં ઇમ્પ્લિકેટ કરીને એરેસ્ટ કર્યા હતા અને એક 20-25 મિનિટની બેલને 17 દિવસ સુધી ખેંચવામાં આવી હતી, બધી જ ઓફિશિયલ મશીનરીનો ખૂબ જ ગંદી રીતે દુરુપયોગ થયેલો અને એવી સ્પેશિયલ સૂચનાઓ અપાઈ હતી કે સંજીવ ભટ્ટના ઘરની 3 સ્ત્રીઓને એટલે હદ સુધી તોડી નાખવામાં આવે કે ઓફિસર પોતે તૂટી જાય. એમની મમ્મી જે 85 યર્સના છે, હું અને મારી 21 વર્ષની દીકરી. ત્યારે 17 દિવસ હું લગાતાર લડી હતી. એકેય સ્ત્રી તૂટી નહીં. વી આર ઓલ વેરી સ્ટ્રોંગ વિમેન. ત્યારે રોજ મારા ઘરની બહાર અસંખ્ય લોકો આવતા. તો એ વખતે નક્કી કરેલું કે હું કોકને કામ આવી શકું નિસ્વાર્થ ભાવે તો હું આ કરીશ. પહેલી વાત. બીજી વાત, એક ગુજરાતમાં એક ડરનું માહોલ છે. આઈધર યુ આર વિથ હિમ ઓર યુ આર અગેન્સ્ટ હિમ. બેઝિક ફ્રીડમ ઓફ સ્પીચ નથી રહી આપણને. તમે જે વિચારો એ તમે પ્રગટ કરી શકો, સત્ય બોલી શકો, એ વાત નથી રહી. મારે એ વાત કહેવી છે કે જો હું સ્ત્રી થઈને 24 વર્ષના લગ્ન જીવન મેં હું ગૃહિણીની જેમ મેં વિતાવ્યું છે અને જો હું હિંમત કરીને બહાર આવી શકું, નિડરતાથી આંખમાં આંખ નાખીને એમની જ કોન્સ્ટિટ્યુઅન્સીમાં લડી શકું, તો મારા ખ્યાલથી સત્ય માટે હરેક સ્ત્રીઓએ બહાર આવવું જોઈએ, મને સાથ આપવો જોઈએ. શ્વેતાબેન, તમને લાગે છે કે આ ચૂંટણી તમે જીતી શકશો? 101%. આઈ એમ એબ્સોલ્યુટલી કોન્ફિડન્ટ. કારણ કે આ ખાલી મારી લડાઈ નથી. હું સમગ્ર ગુજરાતના તમામ લોકો વતી લડી રહી છું જે સત્યની સાથે છે અને સત્યની હંમેશા જીત જ થતી હોય છે. શ્વેતાબેન, ભૂતકાળમાં ક્યારે પણ એવું તમે વિચાર્યું હતું કે તમે ભવિષ્યમાં ચૂંટણી લડશો? 1 વર્ષ પહેલાં સુધી ક્યારે પણ નહીં. એક ખુશ ગૃહિણી છું, પતિ છે, 2 બાળકો છે, નાનકડો સંસાર છે, એબ્સોલ્યુટલી ખુશ માણસ છું. સર્કમસ્ટન્સીસ એવા થાય. મારા પતિની એક લડત હતી, હું એમાં ક્યારેય પડતી નહોતી કારણ કે એ ખુદ એટલા સક્ષમ છે કે આવા 10 લોકોને પહોંચી વળે. પણ જ્યારે મારા ફેમિલી પર વાત આવી, મારા બાળકો પર વાત આવી, ત્યારે હું બહાર નીકળી છું. માત્ર પતિને અન્યાય થયો છે એ મુદ્દે ચૂંટણી લડવું કેટલું વ્યાજબી છે? માત્ર પતિ માટે નથી લડતી. મેં હમણાં જ કીધું કે હું સમગ્ર ગુજરાત માટે લડું છું. પતિ માટે તો લડતી જ નથી. એ એકલા જ સક્ષમ છે 10 લોકોને પહોંચી વળવા. મારી લડાઈ ખાલી સચ્ચાઈ માટેની, સત્ય માટેની લડાઈ છે. મારી લડાઈ એવી માટેની લડાઈ છે કે જ્યાં મારે બતાવવું છે કે એક સ્ત્રી સત્ય માટે ઊભી રહી શકે, નિડરતાથી ઊભી રહી શકે, પોતાની એક આગવી વિચારધારાથી ઊભી રહી શકે, જે વિચારે કરી શકે, પછી સામે કોઈ પણ હોય. માનો કે તમે આ ચૂંટણી હારી જાઓ તો પણ તમે રાજકારણમાં સક્રિય રહેશો? હું આને હાર જીતની રીતે નથી જોતી. મારી આ ચૂંટણી એક વિચારધારા સામેની ચૂંટણી છે. હું જે રીતે વિચારું છું એમાંથી હું અમુક સ્ત્રીઓને પણ હું નિર્ભય બનાવી શકું, અમુક લોકોને પણ હું સાચું વિચારતા, સાચું બોલતા, સચ્ચાઈ માટે લડતા કરી શકું, સત્ય માટે ઊભા રહેતા કરી શકું. તો આઈ થિંક આઈ એમ એબ્સોલ્યુટલી હેપી. તમે પોલીસ અધિકારીના પત્ની છો
પોલીસ અધિકારીની કામગીરી તમે બહુ નજીકથી જોઈ છે. તમને શું લાગે છે પોલીસ અધિકારીની કામગીરી આપણા રાજ્યમાં કેવી સહેલી હોય છે કે અઘરી હોય છે? એકંદરે પોલીસ અધિકારીની કામગીરી કેવી હોય છે? એક આઈજી કક્ષાના પોલીસ ઓફિસરના ઘરમાં 40-45 એના જુનિયર્સને મોકલીને સ્ટેટ ડીજીને એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે જઈને એટલું બધું બદતમીઝીથી વર્તન કરો કે ત્યાંનો સ્ત્રી વર્ગ ફફડી ઉઠે. મારા ખ્યાલથી આનાથી વધારે યુનિફોર્મમાંથી ડિગ્નિટી કાઢી નાખવા જેવી એક પણ વાત નથી. મારા ઘરે રેડ્સ ચાલતી હતી, એ લોકો જે રીતે ભાષા વાપરતા હતા, જે બોડી લેંગ્વેજથી પોલીસવાળાઓ બેસતા હતા, ફેલાઈને સૂઈને સોફામાં બેસતા હતા અને મારી સાથે તુકારે વાતો કરતા હતા. 3 કન્ઝિક્યુટિવ ડેઝ, એક પછી એક વિધાઉટ પેપર્સ, સાંજના ગમે તે ટાઈમે. આ જો એક પોલીસ અધિકારીના ઘરમાં થાય તો આમ લોકોના ઘરે શું થાય? આ તો ગુંડાઇઝમ જેવું છે. તમે કોઈના બી ઘરમાં ઘૂસી જાઓ, કંઈ બી કરી શકો. સો ધીસ ઇઝ વોટ હેઝ હેપન્ડ. અત્યારે પોલીસ ફોર્સ ક્યાં વપરાય છે વધારે? સદભાવનાઓમાં, બહાર તમે ફરો 3D ઇમેજીસ થતી હોય ત્યાં બહાર, સમારંભોમાં, વેર. અચ્છા, અત્યારે પોલીસનું મોરલ ડાઉન છે, એના માટે જવાબદાર કોણ છે? જવાબદાર છે મારા ખ્યાલથી, હું કંઈ બહુ પોલિટિક્સનું ડીપ માણસ નથી કે હું ડિટેલમાં તમને કહી શકું. તમે નામ આપો. ખરેખર એક વ્યક્તિનું નામ આપવાનું હોય તો એ જવાબદાર કોણ છે? આ અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે જવાબદાર કોણ છે? જ્યાં જ્યાં જરૂર, હું આટલું તો કહું છું કે નરેન્દ્ર મોદી જ્યાંથી ઊભા રહેશે ત્યાં હું ઊભી રહીશ. મારે એમની સામે જ ઊભા રહેવું છે અને એમને હરાવવું છે. આનાથી વિશેષ નામની શું જરૂર છે તમને? શ્વેતાબેન, એક એવી વાત છે કે ગુજરાતના ઘણા બધા આઈએએસ અને આઈપીએસ ઓફિસરનો તમને સાથ છે. ઓ યસ, ફૂલ, એબ્સોલ્યુટલી. કોનો સાથ છે? કયા તમે નામ આપી શકશો? બિલકુલ નહીં આપું નામ. મારા માટે નહીં, હું નથી ડરતી, પણ મે બી જે લોકોને કદાચ અફેક્ટ થાય તો મારે કોઈને મારા લીધે તકલીફ થાય એવું નથી કરવું. નહીં તો તમે ચૂંટણીના માટેનું ફંડ ક્યાંથી એકઠું કરો છો? જે પાર્ટીનો જે કંઈ ફંડ હશે એમાંથી જ લડું છું ભાઈ. હું બહુ જ સિમ્પલ રીતે લડું છું, સિમ્પલ રીતે જઉં છું. મારી પાસે કોઈ કમાન્ડોઝ નથી, કોઈ ગાડીઓના કાફલા નથી. આમને આમ જાઉં છું, સીધી જઈને ઊભી રહું છું, ભીડમાં ઘૂસી જાઉં છું, સીધી વાત કરું છું, તકલીફ સાંભળું છું. કોઈને ખોટા વાયદા, જૂઠ્ઠા વાદા કંઈ જ નથી કરતી. કોઈ ખોટું જાદુગરની જાદુગરી નથી બતાવતી, કશું જ નથી કરતી. એટલું જ કહું છું કે હું મારી કેપેસિટીમાં આવી છું. તમારી જે તકલીફ હશે એને મારી સમજીશ અને એને પૂરી કોશિશ કરવા ટ્રાય કરીશ કે આપણે સોલ્વ કરી શકીએ. દેટ્સ ઇટ. એક એવી વાત છે કે નરેન્દ્ર મોદી સામે કોઈ ચૂંટણી લડવા અને ચૂંટણી હારવા તૈયાર નહોતું, એ માટે થઈ અને શ્વેતા ભટ્ટને ઊભા કરી દેવાયા. શ્વેતા ભટ્ટ જાતે ઊભા થયા છે. કોઈ મને ઊભું કરી શકે એવું નથી. અને શું કામ કરે? હવેના જમાનામાં ભણેલી ગણેલી સ્ત્રીઓ પોતાની મરજીથી જ કરતી હોય છે. મને લાગ્યું કે મારે આવવું જોઈએ તો હું આવી છું. હા, તમારા પતિ સંજીવ ભટ્ટે જ્યારે નરેન્દ્ર મોદી સામે લડત શરૂ કરી ત્યારે ઘણા બધા એનજીઓ તમારી પડખે, તમારી સાથે, તમારી લડતમાં જોડાયા હતા. એ બધા અત્યારે ઓલમોસ્ટ ગુમ છે, કોઈ દેખાતા નથી. બધા જ સાથે છે, કોઈ ગુમ નથી. બહુ જ ઉમેર આવ્યા છે, તમામ લોકો સાથે છે. બરાબર, આખી ગુજરાતની પ્રજા મારી સાથે છે. સત્યની સાથે કોણ ના હોય ભાઈ? કોંગ્રેસના કોઈ મોટા નેતા હજી સુધી તમારા પ્રચાર માટે મણિનગર મત વિસ્તારમાં ફરક્યા નથી, તો એની પાછળનું કારણ શું છે? નથી આવ્યા હજુ સુધી. કેમ? ખ્યાલ નથી મને. મેં આ પ્રશ્ન કોઈને પૂછ્યો બી નથી. ઇનફેક્ટ જરૂર પડશે તો ચોક્કસ આવશે. શ્વેતાબેન, તમને એવું નથી લાગતું કે તમારે બદલે તમારા પતિએ આ ચૂંટણી લડવાની જરૂર હતી? બિલકુલ નહીં. આ મારો નિર્ણય છે. મને થયું કે મારા પરિવાર સાથે ઠીક નથી થયું એટલે હું નીકળી છું. સ્ત્રીઓ સાથે ઠીક નથી થતું એટલે નીકળી છું બહાર. મારા પતિને લડવું હોય તો એમની રીતે ગમે ત્યારે લડશે. અચ્છા, નરેન્દ્ર મોદી તમને કેવા માણસ લાગે છે? મને તમારા અમુક પ્રશ્નો ઓછા સમજાય છે પણ પૂછો છો એટલે ચોક્કસ જવાબ આપું છું. ફેક, એબ્સોલ્યુટલી. શ્વેતાબેન, ક્યારેય હુમલો થવાનો કે હત્યા થવાનો ડર લાગે છે? અમારા બધાની લાઈફ પર થ્રેટ છે, પણ અમને લોકોને પૂરતી સિક્યોરિટી પણ પ્રોવાઈડ નથી કરવામાં આવી.
હું અત્યારે જ્યાં આગળ ત્યાં ઓફિસ કરવા જાઉં છું તો મને એકે ઓફિસ નથી મળતી, મને ગાડલાવાળો ના આપતો હતો, ટેબલ ખુરશી નથી મળતા અમને ત્યાં આગળ. આ પહેલાં 5 દિવસનો માહોલ હતો. છેલ્લા 2 દિવસથી માહોલ બદલાયો છે. હું જ્યાં જાઉં છું મને સામેથી ફોન કરીને લોકો હવે ઓફર કરે છે. એ લોકોએ મને જોઈ જતા આવતા, મે બી એને લીધે આ ચેન્જ થયો છે. ગવર્મેન્ટ આખી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે. મને હરેક વસ્તુમાં તકલીફ પહોંચાડવામાં આવી રહી છે, પછી એ પરમિશન્સ હોય કે કંઈ પેપર વર્ક હોય કે હરેક જગ્યાએ. આ શું બતાવે છે? ઇન્સિક્યોરિટી. શું કામ? એ તો 2 ટર્મથી જીતેલા છે. હું તો હમણાં આવેલી છું, છતાં પણ મને ડગલે ને પગલે તકલીફ પડે, ડગલે ને પગલે એ કરવામાં આવે કે હું ના લડી શકું સરખી રીતે. મને ખૂબ હરેક વસ્તુમાં તકલીફ થાય. કેમ? આ ઇન્સિક્યોરિટી નથી તો શું છે બીજું? ખરેખર ગુજરાત રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત નથી? નથી, બિલકુલ નથી. શ્વેતાબેન, રાજકારણ ગંદુ ક્ષેત્ર છે એ આપણે બધા જાણીએ છીએ. અનેક વખત લોકો કહે છે કે રાજકારણમાં સારા લોકોનું કામ નથી. ગંદા રાજકારણનો અનુભવ તમારા પતિને પણ થઈ ગયો છે, તો પછી રાજકારણમાં આવવાનું કારણ શું? હું એક ગૃહિણી છું, ગૃહિણીની જેમ જ આવી છું. આમ લોકોની વાત આમ જ સાંભળું છું, જેમ તમારી વાત સાંભળી રહી છું અત્યારે. આ જ રીતે સામે બેસું છું, ગમે ત્યાંના ઘરમાં જઈને ચા પીઉં છું, ગમે તેની સાથે પાણી પીઉં છું. જે પાણી જોઈને તમને એમ લાગે કે આ કાદવ છે, એ લોકો એ પાણી પીએ છે. 10 બાય 10ના રૂમમાં ખુલ્લી ગટરમાં એમના છોકરા ખુલ્લા શરીરે સૂવે છે અને એમને રોગચાળો થાય છે. જ્યારે આપણે 10-10 હજારના અને 20-20 હજારના કુર્તા પહેરનારા સીએમ છે આપણે ત્યાં, જે કપડાં કદાચ રિપીટ નથી કરતા એવું સાંભળ્યું છે. કઈ રીતે પોસાય છે આ વસ્તુ? આટલો ખર્ચ, વ્યય, પૈસાનો, સદભાવનામાં લાખો કરોડો રૂપિયા, 3D ઇમેજીસમાં કોના પૈસા? ક્યારે પતિના જીવની ચિંતા નથી થતી? છે ને, બહુ છે, પણ એ સક્ષમ છે. એના જીવની એ રક્ષા કરી લેશે, મારી એ કરી લેશે અને મારા 2 બચ્ચાઓની બી કરી લેશે. આ પોલીસ ઓફિસર છે ભાઈ મારા, આટલાથી તૂટ્યો નથી. દેશની સુરક્ષા માટે એ લોકોએ કસમ ખાધેલી છે, તો પોતાના પરિવારની તો કરી જ લેશે ને. શ્વેતાબેન, સંદેશ ન્યૂઝના આ કાર્યક્રમમાં વાત કરવા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ, માય પ્લેઝર. દર્શક મિત્રો, ફરીથી મળશું એક નવી હસ્તી સાથે, એક નવી ચર્ચા લઈને.